જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ગુરુ ભક્ત એકલવ્યની કહાણી સાંભળીશું. દ્રોણાચાર્ય કૌરવો અને પાંડવોને ધનુર્વિદ્યા અને અનેક પ્રકારની વિદ્યામાં, શાસ્ત્ર વિદ્યામાં પારંગત કરવા માંડ્યા ત્યારે કેટલાક બીજા રાજાઓ અને રાજપુત્રો તેમની પાસે અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખવા માટે આવવા માંડ્યા. વિષ્ણુ એવો અધકો અને કરણી પણ એમની પાસે આવીને વિદ્યા શીખી. અર્જુન ધનુર્વિદ્યાનું વધુમાં વધુ જ્ઞાન મેળવવા હંમેશા દ્રોણાચાર્ય પાસે જ રહેતો હતો. તે તેમનો લાડકો શિષ્ય હતો. દ્રોણાચાર્ય પોતે પણ તેનું વિશેષ ધ્યાન રાખતા. અર્જુનની ગુરુભક્તિ અને તેની શ્રદ્ધા અને તેની વિદ્યાથી પ્રસન્ન થઈને તેમને વચન આપ્યું હતું કે એ વાતનો ખ્યાલ રાખશે કે આ ધરતી પર તેના જેવું કોઈ બાણવીર નહીં બને. નિષાદરાજ હિરણ્યધનુનો પુત્ર એકલવ્ય પણ એમની પાસે શિક્ષા લેવા માગતો હતો, પણ દ્રોણાચાર્યે કહ્યું કે મારી પાસે બધા રાજકુમારો જ આવે છે અને તું એક ભીલપુત્ર છે. તને શીખવાડું તો રાજકુમારો નારાજ થશે, એટલે તું મારો શિષ્ય નહીં બની શકે. પરંતુ એકલવ્ય નિરાશ ન થયો. એણે દ્રોણાચાર્યને વંદી મનોમન તેમને ગુરુ માની ત્યાંથી પ્રયાણ કર્યું. પછી જંગલમાં જઈને એમની માટીની મૂર્તિ બનાવી અને તેમની આગળ ધનુર્વિદ્યા શીખવાની શરૂ કરી. ગુરુએ શિષ્યનો સ્વીકાર ન કર્યો તો શું થયું? શિષ્ય તો ગુરુને માની લીધા હતા ને. જેથી કરીને એની ભાવનાનો વિજય થયો અને તેની સફળતાનો માર્ગ મોકળો થયો. એકવાર ગુરુની આજ્ઞાથી કૌરવો અને પાંડવો શિકાર માટે રથમાં બેસીને વનમાં જતા હતા. ત્યારે તેમણે શિકાર કરવાના સાધન અને કૂતરા સાથે ફરતા કોઈ માનવને જોયો. કૂતરો જંગલમાં રસ્તે એકલો આગળ વધીને ધનુર્વિદ્યાનો પ્રયોગ કરતા એકલવ્ય પાસે પહોંચી ગયો. જટાધારી એકલવ્યને જોઈને તે ભસવા માંડ્યો, એટલે એકલવ્યએ તેને ભસતો બંધ કરવા માટે એનું મુખમાં કુશળપૂર્વક 7 બાણ માર્યા. એ બાણથી કૂતરો મર્યો નહીં, પણ ઘાયલ પણ ન થયો, બસ મૂંગો બની ગયો. એવી જ અશ્વત્થામાએ પાંડવો પાસે આવીને ઊભો રહ્યો. ત્યારે પાંડવો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. એમની બુદ્ધિ કે સમજ શક્તિ કાંઈ કામ કરી શકી નહીં. આવી કુશળ વિદ્યા તેમણે ક્યાંય જોઈ નહોતી, એની કલ્પના પણ કરી નહોતી. એ આતુરતાપૂર્વક એ શૂરવીરને જોવા વનની અંદર ગયા, પણ એકલવ્યનું બાહ્ય રૂપ બદલાઈ ગયું હોવાથી તેને ઓળખી શકાયા નહીં. એકલવ્ય પોતાની ઓળખાણ આપતા જણાવ્યું કે હું હિરણ્યધનુનો પુત્ર અને દ્રોણાચાર્યનો શિષ્ય છું. તેના પરિચય પામીને તેની પ્રશંસા કરતાં કરતાં તેઓ ગુરુ પાસે ગયા અને બધી વાત કરી. દ્રોણાચાર્યને ઘણું આશ્ચર્ય થયું કે મારો એક પણ શિષ્ય આટલો નિપુણ નથી, તો પછી આ કોણ છે જેને હું નથી શીખવાડ્યું છતાંય એ મારો શિષ્ય છે? જ્યારે તેમણે અર્જુનની સામે જોયું તો એના ચહેરાના ઈર્ષાના ભાવને જોઈને એના મનની વાત સમજી ગયા. તેમણે મનોમન કશું વિચાર્યું તે અર્જુનને લઈને એકલવ્ય પાસે ગયા. એકલવ્ય તેમણે ઓળખીને એમના ચરણોમાં પડી એમનું વિધિપૂર્વક પૂજન કર્યું. તેથી તેને હાથ જોડીને પોતાના શિષ્ય તરીકે ઓળખાણ આપી. એટલે દ્રોણાચાર્યે કહ્યું કે તે મારી મરજી વગર મને ગુરુ બનાવીને વિદ્યા તો મેળવી લીધી છે, તો હવે ગુરુ દક્ષિણા પણ આપવી પડશે. એકલવ્ય ગુરુ દક્ષિણા સર્વે કાંઈ સમર્પિત કરવાની તૈયારી બતાવી. દ્રોણાચાર્ય તો અર્જુન પ્રતિ શિષ્ય પ્રેમમાં પોતાની મહાનતા પણ ભૂલી ગયા હતા અને તેમના પોતાની મહાનતા ન શોભે તેવી માંગણી કરી. એણે એકલવ્ય પાસે જમણા હાથનો અંગૂઠો માગી લીધો. જમણા હાથનો અંગૂઠો એટલે ધનુર્વિદ્યાની જીવાદોરી. એના વગર આ વિધિના કલ્પના પણ કરી ન શકાય. એકલવ્ય અગર ઈચ્છત તો ના પાડી શકતો હતો, પણ તેને પોતાના વિધાની લાજ રાખવી. તરત જ પોતાના જમણા હાથનો અંગૂઠો કાપી આપીને સાચા શિષ્યની ઓળખાણ આપી અને પોતાનું સમર્પણ ભાવના અને કારણે અમર બન્યું.